MCQ નંબર 22 100 ગ્રામ દળ ધરાવતા એક પદાર્થને 5 મીટર સેકન્ડના ઇન્વર્સના વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. જ્યારે કણ ઉપર જતો હોય ત્યારે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય ગણો. બરાબર. જો શું કીધું છે? 100 ગ્રામ દળ ધરાવતો પદાર્થ છે. એટલે જો પદાર્થનું દળ એમ કેટલું થઈ ગયું? 100 ગ્રામ. પણ આપણે એમ કેસમાં ગણવું છે એટલે આપણે શું કરશું? કિલોગ્રામમાં. એટલે આપણે લખશું 100 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ. તો દળ આપણું આટલું થઈ ગયું. અને કેટલી સ્પીડથી? તો કે 5 મીટર પર સેકન્ડના સ્પીડથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તમે સમજો ને કે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ પથ્થર કે બોલ છે ને ઉપર ફેંકો. કેટલી સ્પીડથી? 5 મીટર પર સેકન્ડની સ્પીડથી. બરાબર. તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય શોધો. કે તમે અહીંયા ઉપર ફેંકો છો ત્યારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કેટલું કાર્ય કરો છો. તો આપણે ધારી લઈએ જો કે અહીંયા ગ્રાઉન્ડ ઉપર હોય ત્યારે એની પ્રારંભિક સ્થિતિ છે, ઉપર ફેંકો ત્યારે અંતિમ સ્થિતિ છે, જ્યારે એકદમ ઉપર ટોચ ઉપર પહોંચી જાય, એકદમ હાઈટ પર પહોંચી જાય ત્યારે. તો જો પ્રારંભિક વેગ આપણે શું કીધો પદાર્થનો? v0. અને કેટલો થશે? 5 મીટર સેકન્ડ ઇન્વર્સ. કેમ કે જો આપણે કણને 5 મીટર પર સેકન્ડના વેગથી ફેંકો છે એટલે એની પ્રારંભિક સ્પીડ થશે. અને જ્યારે મેક્સિમમ હાઈટ પર પહોંચે ત્યારે અને અંતિમ વેગ કેટલો થશે? 0. તો અંતિમ વેગ v શું કીધો? 0 મીટર પર સેકન્ડ. એટલે આ બે અંક તમને ખ્યાલ આવી ગયા. હવે ગણવાનું બહુ સિમ્પલ છે. તમારે કાર્ય શોધવાનું છે ને, તો આપણે કાર્ય ઉર્જા પ્રમેય લઈ લઈએ. W બરાબર ડેલ્ટા કે. બરાબર. કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. અને ડેલ્ટા કે બરાબર શું લખશું? તો ½ m v² - v0². બરાબર. આપણે દાખલામાં જ્યારે ગણ્યું ત્યારે ½ m v2² - v1² લીધું. તમે v1 v2 લો, v0 ને v લો, પણ તમને ખ્યાલ હોવી જોઈએ પહેલો છે એ અંતિમ વેગ હોય, બીજો છે એ પ્રારંભિક વેગ હોય. હવે તમે આમાં કિંમતો મૂકી દો તમને કાર્ય મળી જાય. તો જો અહીંયા ½ એમ આપણે કેટલું લીધું? 100 × 10⁻³ v² એટલે 0², v0² એટલે 5². બરાબર. એટલે આ કેટલું થઈ ગયું? -25. 0² - 5². આ કેટલું આવ્યું? -25. બરાબર. અને એને ભાગ્યા 2 × 100 × 10⁻³ કરશો, આનો અંક લાવશો તમારી રીતે, તો એ આન્સર કેટલો આવશે? -125 જૂલ. જો અહીંયા માઇનસ એટલા માટે આવ્યો કે અહીંયા પદાર્થ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં ઓપોઝિટ દિશામાં જાય છે. એટલે આપણો આન્સર સી આવશે -1.25 જૂલ. એવી જ રીતે 23 નંબર લઈએ. બરાબર. કે 9 કિલોગ્રામ દળનો બોમ્બ વિસ્ફોટ પામતા 3 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ દળના ટુકડા થાય છે. 3 કિલોગ્રામ દળ ધરાવતા ટુકડાનો વેગ 16 મીટર પર સેકન્ડ હોય તો 6 કિલોગ્રામ દળ ધરાવતા ટુકડાની ગતિ ઉર્જા કેટલી હશે? બરાબર. સમજો એક સૂતળી બોમ્બ છે, દિવાળી આવે છે. બરાબર. આ સૂતળી બોમ્બ છે એ 9 kgનો છે. એટલો બધો હોય નહીં. બરાબર. બોમ્બ છે કોઈ બહુ મોટી સાઇઝનો, તો 9 kgનો છે. વિસ્ફોટ થયો તો એના 2 ટુકડા થયા. કેટલા kgના? 3 kgના અને 6 kgના. એટલે જો મેં અહીંયા દર્શાવી દીધું છે કે આ બોમ્બ છે મૂળ સ્થિતિમાં 9 kgનો, એમાંથી એક નાનો અને એક મોટો 2 ટુકડા થયા. આપણે દળ અને એ બધી બાબતની ધારણા કરતા જઈએ. જો કે ઓરિજિનલ બોમ્બ છે 9 kgનો, એનું દળ આપણે કેપિટલ M કહી દઈએ અને એનો વેગ આપણે શું કહી દઈએ? v કહી દઈએ. તો જો અત્યારે v કેટલો છે? 0 મીટર સેકન્ડ ઇન્વર્સ. કેમ કે બોમ્બ સ્થિર પડેલો છે. ઓચિંતાનો વિસ્ફોટ થાય છે તો 2 ટુકડા છે. તો જો નાના ટુકડાનું દળ આપણે m1 કહી દઈએ, મોટા ટુકડાનું દળ શું કહી દઈએ? m2. તો જો m1 નાનો ટુકડો કેટલાનો છે? 3 kgનો, અને મોટો m2 કેટલો છે? 6 kgનો. બરાબર. ટુકડા માટે m1 m2 લીધું. હવે બંને ટુકડાના વેગ ધારી લઈએ કે નાના ટુકડાનો વેગ v1 ધારી લઈએ, મોટાનો v2 ધારી. તો જે નાનો એટલે 3 kgનો ટુકડો છે એનો વેગ કેટલો આપ્યો? 16 મીટર સેકન્ડ ઇન્વર્સ. એટલે v1 કેટલું થઈ ગયું? 16 મીટર સેકન્ડ ઇન્વર્સ. તો 6 kgનો ટુકડો છે એની ગતિ ઉર્જા જોઈએ છે. એટલે આનો વેગ v2 કીધો તો v2 જોઈએ છે. ચાલો, આટલી બાબત તમને ક્લિયર થઈ ગઈ. તો જો ગણશું કઈ રીતે? તો અહીંયા IMCQ છે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર ગણાશે. આપણને ખબર છે કે તંત્રનું પ્રારંભિક અને અંતિમ વેગમાન હંમેશા કેવું રહે? સરખું રહે. તો જો વિચારીએ વેગમાન કે વિસ્ફોટ પહેલાં અને વિસ્ફોટ પછીનું વેગમાન કેટલું થાય? તો વિસ્ફોટ પહેલાં વેગમાન કેટલું થશે? 0. બરાબર. તમારે સૂત્ર લખવું હોય વેગમાનનો તો mv. જે પદાર્થનું વેગમાન વિચારો છો એનું દળ અને વેગ ગુણ્યા કરો. તો જો આનું વેગમાન કેટલું છે? mv. દળ m છે, વેગ v છે. આ વિસ્ફોટ પહેલાં. બરાબર. વિસ્ફોટ પછી વેગમાન શું થશે? તો એ થશે m1 v1 + m2 v2.
કેમ થશે? તો ભાઈ વિસ્ફોટ પછી બે ટુકડા છે, તો કુલ વેગમાન કેટલું થશે? બેયના વેગમાનના સરવાળા જેટલું, બરાબર? એટલે જો નાના ટુકડાનું વેગમાન કેટલું છું? m1v1 વત્તા મોટાનું કેટલું છું? m2v2. હવે જો પ્રારંભમાં તો વેગમાન 0 છે ને, એનો અર્થ વેગમાન પછી કેવું થવું જોઈએ? 0. સંરક્ષણ શું કહે છે કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો પ્રારંભમાં વેગમાન 0 હતું, તો અંતે કેટલું થાય? 0. તો અંતે વેગમાન 0 ક્યારે થાય? તો અંતે બંને ટુકડાના વેગમાન કેવા હોવા જોઈએ? સમાન. એટલે આપણે લખી શકીએ કે m1v1 બરાબર m2v2, કે પહેલા ટુકડાનું વેગમાન અને બીજા ટુકડાનું વેગમાન એ ઇક્વલ અને ઓપોઝિટ હોય તો જ ટોટલ વેગમાન કેટલું થાય? 0. આ તો સીધી વાત છે. એટલે જો અહીંયા સીધું લઈ લીધું છે કે m1v1 બરાબર m2v2. તો જો અહીંયાથી v2 મળી જાય, કિંમત મૂકું. જો m1 કેટલું છે? 3. v1 કેટલું છે? 16. m2 કેટલું છે? 6 અહીંયાથી. અને v2 શોધવાનું છે. તો v2 કેટલું થાય? 3, 2, 6 અને 2, 8, 16 એટલે કેટલું થશે? 8 મીટર સેકન્ડ ઇન્વર્સ. તમને એમ થાય v2 શા માટે શોધ્યું? મને તો ગતિ ઉર્જા પૂછી છે. તો જો v2 ખબર છે તો ગતિ ઉર્જા ઇઝીલી શોધાય. તો આપણને ખબર છે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે બીજા પદાર્થ માટે? તો હાફ m2v2 આના મોટા ટુકડા માટે. તો કિંમત મૂકી દઈએ. હાફ m2 કેટલા છે? 6, બરાબર. અને v2 કેટલા છે? તો v2 8 આવ્યા, તો 8નો વર્ગ બરાબર 64. તો આ છે 2, 3, બરાબર. અને 64 ગુણ્યા 3 એટલે 192 જૂલ. એટલે આખો MCQ વેગમાન સંરક્ષણના સિદ્ધાંતને આધારે રચાયેલો છે, બરાબર. આટલું વેગમાન સંરક્ષણની વાત તમને ખ્યાલ આવી હોય તો પછી અહીંયાથી ગણતરીમાં ખાસ કંઈ રહેતું નથી. એટલે ધ્યાન આપજો, આવડી જશે. MCQ નંબર 26. એક બસનું દળ 2000 કિલોગ્રામ છે. તેમાં 50 કિલોમીટર પર કલાકનો વેગ ઉત્પન્ન કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે? બરાબર. તો દળ કેટલું છે? 2000 કિલોગ્રામ. એટલે બસનું દળ એમ કહી દઉં તો એમ થઈ ગયું 2000 કિલોગ્રામ. એમાં કેટલો વેગ ઉત્પન્ન કરવો છે? 50 કિલોમીટર પર કલાક. એ વેગને શું કહી દઈએ? v. તો કેટલું કાર્ય કરવું પડશે? એટલે w શોધવું પડશે, બરાબર. તો જો અહીંયા કાર્ય શેમાં વપરાય છે? ગતિ ઉર્જાનો ફેરફાર કરવા માટે. બસ તમે બસને લીવર આપો છો, બસ દોડે છે, ભાગે છે, તો તમે લીવર દ્વારા એન્જિને જે કાર્ય કર્યું એ કોના બરાબર થયું? ગતિ ઉર્જા બરાબર થયું. અથવા કાર્ય ઉર્જા પ્રમેય કહી દો કે કાર્ય કોના બરાબર હોય? ગતિ ઉર્જાના ફેરફાર જેટલું, બરાબર. તો w બરાબર શું થઈ ગયું? હાફ mv². w બરાબર ડેલ્ટા કે વાપરેલું છે. બસ તમને એમ થયું કે આવું કેમ લીધું? તમે તો આમ લીધું તો હમણાં હાફ v² માઇનસ v02. પણ આપણે એમ કીધું છે કે બસનું દળ છે 0, બસનું દળ 2000 કિલો અને એમાં આટલો વેગ ઉત્પન્ન કરવો છે. એટલે અહીંયા બસ પ્રારંભમાં કેટલી ધારેલી છે? સ્થિર. તો v0 તમે 0 મૂકો એટલે આ પદ નીકળી જશે, એટલે આ સૂત્ર આવશે. હવે આમાં ખાસ કરવાનું કંઈ રહેતું નથી. એમ તો તમને ખબર જ છે 2000 છે, હાફ m2 v² કેટલું મૂક્યું? તો જો અહીંયા v તમને સ્પીડ આપી છે 50 કિલોમીટર પર કલાક. સ્પીડ શેમાં હોવી જોઈએ? મીટર પર સેકન્ડમાં. એટલે તમારે કિલોમીટર પર કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવું પડશે. એટલે મેં શું કર્યું? 5 વડે ગુણ્યું, 18 વડે ભાગ્યું. આ તમને યાદ છે ને કે કિલોમીટર પર કલાકને મીટર પર સેકન્ડમાં કેમ ફેરવાય? 5 વડે ગુણવાના, 18 વડે ભાગવાના. તો જો આટલા મીટર પર સેકન્ડ આવે. અહીંયા તમે કેલ્ક્યુલેટરથી એક આંકડો લાવી શકો સાદુરૂપ આપી. અને એ અહીંયા મૂકવાનો છે વર્ગ કરીને v². એટલે મેં અહીંયા આખો આંકડો જ લખી નાખ્યો છે. એનો સ્ક્વેર કરી દીધો તો એ આન્સર ગુણાકાર ભાગાકાર આપણો આવશે 1.93 ગુણ્યા 10⁵ જૂલ. એટલે આન્સર સી આવશે 1.93 10⁵ જૂલ. હવે 29માં પાછા અહીંયા હવે ધીમે ધીમે સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણના MCQ શરૂ થાય છે. તો 29માં એવું કીધું કે જુદા જુદા દળના બે દડાની ગતિ ઉર્જા સમાન હોય, બરાબર. મારી પાસે બે બોલ છે જેના દળ કેવા છે? જુદા જુદા, પણ એની ગતિ ઉર્જા કેવી છે? સમાન છે. તો એના માટે શું કહી શકાય? બરાબર. તો જો સીધું આપણે દળ જુદા જુદા છે, દળનું ગતિ ઉર્જાનો સંબંધ લઈએ કે દળ ગતિ ઉર્જા ઉપર કઈ રીતે આધાર રાખે છે. તો ગતિ ઉર્જા કેનું સૂત્ર શું છે? p²/2m, બરાબર. તો જો અહીંયા દળ માટે કહીએ p²/pm છે, p²/2m. તો અહીંયા p અને m નો સંબંધ શું થાય? તો જો વધારે સ્પષ્ટ લખવું હોય તો p² = 2mk લખી શકાય, બરાબર. તો
તો પી સ્ક્વેર ચલે છે શું લખી શકાય કે પી સ્ક્વેર ચલે છે શું લખી શકાય એમ. શા માટે એમ લખ્યા? તો કે જો અચળ કાઢી નાખીએ તો અહીંયા 2 તો અચળ છે અને બે દડાની ગતિ ઉર્જા કેવી છે? સમાન છે. એટલે કે કેવો છે? સમાન. એટલે કે પણ અચળ છે. તો પીનો ને એમનો સંબંધ શું છે? પી સ્ક્વેર ચલે છે એમ. તો પી ચલે છે લખવું હોય તો અહીંયાથી વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળમાં, તો પી ચલે છે શું થાય? રૂટ એમ. બરાબર. એનો અર્થ પી અને દળ, વેગમાન અને દળ સમપ્રમાણમાં છે. એનો અર્થ જેમ દળ વધારે હશે એમ વેગમાન કેવું હશે? વધારે હશે. ખ્યાલ આવે છે? એટલે ઓપ્શન આપણો શું આવશે? એ કે હલકા દડા કરતાં ભારે દડાનું વેગમાન કેવું થાય? વધારે. ભારે દળો છે એનું દળ વધારે છે એટલે એનું વેગમાન કેવું થશે? વધારે જ થશે. બાકીના દળ અને વેગમાન સાથે મેળ પડશે નહીં. જો અહીંયા એમ લખ્યું ભારે દડા કરતાં હલકા દડાનું વેગમાન વધારે હોય તો હલકાનું આ સૂત્ર પ્રમાણે વેગમાન કેવું થશે? ઓછું. એમ લખ્યું બંને દડાના વેગમાન સમાન હોય તો વેગમાન સમાન નથી આપ્યા. બરાબર. વેગમાન પી બરાબર શું છે? એમવી. બરાબર. વેગમાન સમાન થવાના નથી કેમ કે દળ એના સરખા નથી તો વેગ એનો સરખો નથી. વેગ વિશે કોઈ વાત નથી કરી તો વેગમાન સરખું થવાનું નથી. બરાબર. એટલે આ પ્રમાણે દળની વાત આમાં એક થઈ શકે, બીજી કોઈ વાત થઈ શકે નહીં. તો ભારે દડાનું વેગમાન વધારે હોય. MCQ નંબર 30 એવું કીધું, કણની ગતિ ઉર્જા બમણી થતાં તેનું વેગમાન પ્રારંભિક વેગમાન કરતાં ખાલી જગ્યા થશે. બરાબર. એટલે એનું વેગમાન છે એ સ્ટાર્ટિંગમાં જે વેગમાન હોય એના કરતાં કેટલા ગણું થાય? એની જેટલું થાય એનાથી ડબલ થાય, 4 ગણું થાય, √2 ગણું થાય એવી વાત છે કે અંતિમ વેગમાન પ્રારંભિક વેગમાન કરતાં કેટલા ગણું થશે. તો જો કોનો સંબંધ લાવવો પડશે? એક તો ગતિ ઉર્જાની વાત કરી છે. ગતિ ઉર્જા ચેન્જ થાય છે, જે હતી એના કરતાં કેવી થાય છે? ડબલ થાય છે. અને વેગમાનનો સંબંધ લાવવો છે કે વેગમાન કેટલા ગણું થશે હવે પહેલાં કરતાં. બરાબર. તો આપણે શું કરીએ કે ધારી લઈએ કે ભાઈ સ્ટાર્ટિંગમાં 1 સ્થિતિ, પ્રારંભિક સ્થિતિ 1 કહી દો, અંતિમ સ્થિતિ 2 કહી દો. તો પ્રારંભમાં ગતિ ઉર્જા કેટલી છે? K1. અંતિમ ગતિ ઉર્જા કેટલી ધારી લો? K2. એ જ રીતે પ્રારંભમાં વેગમાન કેટલું કહી દઉં? P1. અંતિમ વેગમાન કેટલું કહી દઉં? P2. તો લખીએ જો કે પ્રારંભમાં ધારો કે ગતિ ઉર્જા K કહી દઉં તો અંતિમ કેટલી હશે? 2K. કેમ કે જો કણની ગતિ ઉર્જા હતી K એની બમણી કરી એટલે 2K લઈ લીધી. તો એનું વેગમાન પ્રારંભિક વેગમાન કરતાં કેટલું હશે? તો પ્રારંભિક વેગમાન એનું P1 ધારી લો તો અંતિમ વિચારું P2 કે કેટલું થઈ છે. બરાબર. એટલે સંબંધ કોનો લાવવાનો થશે? ગતિ ઉર્જા અને વેગમાન આ બે પદની વાત કરી છે એટલે એની વાત થશે. તો ગતિ ઉર્જાનું સૂત્ર વિચારો. ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? K બરાબર P²/2m. તો આના ઉપરથી P અને K નો સંબંધ શું થશે? તો P ચલે છે √K. થાય કે નહીં? બરાબર. તમે આમ લખી શકો P² બરાબર 2mK લખી શકાય કે નહીં? અહીંયાથી P² ને કરતાં બનાવી દઉં તો 2m અહીંયા જાય ને, 2mK. હવે 2 દળ તો અચળ. બરાબર. પદાર્થ એનો એ જ છે એટલે દળ અચળ. તો P² ચલે છે K છું તો P ચલે છે શું છું? √K થઈ ગયું. બરાબર. હવે તમને સંબંધ મળી ગયો તમારું કામ થઈ ગયું. અહીંયાથી સીધું આ સ્ટેપ તો લખતા આવડે કે P2/P1 કરો સમપ્રમાણમાં છે એટલે K2/K1 થયું અંડર રૂટમાં. બરાબર. અને K2/K1 કેટલું થઈ જાય? √2. તમે કિંમત મૂકી દેજો. K2 કેટલું છે અહીંયાથી? 2K. અને K1 કેટલા છે? K. તો આ K ઉડી જાય તો √2 આવી ગયું. તો આના ઉપરથી P2 બરાબર શું થાય? √2P1. એટલે જો વેગમાન વચ્ચેનો સંબંધ આવી ગયો કે P2 શું હતું? અંતિમ વેગમાન. તો અંતિમ વેગમાન પ્રારંભિક વેગમાનનું √2 ગણું થાય. પ્રારંભિક કરતાં √2 ગણું થશે. એટલે આન્સર આપણો ડી આવશે √2. ચાલો. એટલે ચલન પ્રમાણે આ વસ્તુ ક્લિયર થઈ. પછી નીચેનો જે 32મો MCQ છે એ બેઠો ચલન પ્રમાણે જ છે. જો સમજો શું કીધું છે કે 4 kg અને 1 kg દળના પદાર્થની ગતિ ઉર્જા સમાન હોય તો તેમના વેગમાનનો ગુણોત્તર ખાલી જગ્યા. બરાબર. કેટલા પદાર્થ આપ્યા તમને? 2 પદાર્થ આપ્યા. કયા દળના? 4 kg અને 1 kg. તો જો સ્ટાર્ટિંગમાં દળ M1 કહી દો, અંતિમ દળ M2 કહી દો. અથવા પહેલા પદાર્થનું M1, બીજાનું M2. પ્રારંભિક અંતિમ તો ન કહેવાય. હવે આ બંને પદાર્થની ગતિ ઉર્જા કેવી છે? સમાન. એટલે K કેવું આપ્યું છે તમને? બે પદાર્થ માટે અચળ, સમાન અથવા અચળ.
તો તમારે વેગમાનનો ગુણોત્તર શોધવાનો છે. તો સ્ટાર્ટિંગમાં વેગમાન P1 કહી દો, અંતિમ વેગમાન P2 કહી દો. તો આપણને શું કીધું છે? વેગમાનનો ગુણોત્તર એટલે P1/B2 ખાલી જગ્યા. તો જો પહેલાં તમને રકમ બરાબર ક્લિયર થઈ ગઈ. હવે જો લખીએ દળ અને વેગમાનનું સૂત્ર લઈ લઈએ. તો જો ગતિ ઉર્જા K બરાબર શું લખાય? P²/2m. તો P² ચલે છે શું થાય? m. અને આગળ સ્લાઇડમાં હમણાં જ થોડી વાર પહેલાં જ આવી ગયો કે P² બરાબર શું લખાય? 2mk થાય ને. એમાં દળ તો અચળ છે, તો P² ચલે છે શું છું? k. P² ચલે, અહીંયા ગતિ ઉર્જા અચળ છે. P² બરાબર 2mk. એમાં ગતિ ઉર્જા સમાન છે ને, એટલે એને ઉડાડી. તો P² ચલે છે શું લખાય? m. તો P ચલે છે શું થાય? √m. તો P² ચલે છે એમ, અથવા P ચલે છે √m. આ લખી શકો. ઓકે. તો જો આના પરથી જ બરાબર આ લખેલું છે અહીંયાથી. હવે તમે શું લખી શકો? P1/P2 લખો તો √ શું લખશો? m1/m2 લખશો. તો m1 કેટલું છે? 4. m2 કેટલું છે? 1. એટલે 4/1. તો વર્ગમૂળ કાઢો તો કેટલું આવ્યું? 2/1. એટલે આન્સર C આવશે. ગુણોત્તર કેટલો થશે વેગમાનનો? 2/1. MCQ નંબર 33. બે પદાર્થની ગતિ ઉર્જાનો ગુણોત્તર 4:1 છે. જો તેઓ સમાન વેગમાનથી ગતિ કરતા હોય, બરાબર, સમાન વેગમાનથી ગતિ કરતા હોય તો દળનો ગુણોત્તર ખાલી જગ્યા. બરાબર. જો સમજીએ, બે પદાર્થની ગતિ ઉર્જાનો ગુણોત્તર આપ્યો છે 4:1. તો આપણે લઈએ કે માની લો પહેલા પદાર્થની ગતિ ઉર્જા K1 છે, બીજાની K2 છે. તો ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો થશે? K1/K2. એ કેટલો આપ્યો છે? 4:1. બરાબર. અને બે પદાર્થો સમાન વેગમાનથી ગતિ કરે છે, એટલે બે માટે વેગમાન P કેવું લખી દો? અચળ. P સમાન છે અથવા અચળ છે. તો તમારે શું જોઈએ છે? બંનેના દળનો ગુણોત્તર જોઈએ છે. તો માની લો પહેલાનું દળ m1 કહી દઉં, બીજાનું m2 કહી દઉં. તો તમારે m1/m2 ખાલી જગ્યા છે એવું કીધું. બરાબર. એટલે રકમનો સારાંશ તમને ક્લિયર થઈ ગયો કે ગતિ ઉર્જાનો ગુણોત્તર આપ્યો છે 4:1, વેગમાન અચળ આપ્યું છે, અને દળનો ગુણોત્તર જોઈએ છે. તો આમાં કોનો સંબંધ તમે લાવશો? તો જો ગતિ ઉર્જા આપી છે અને દળ પૂછ્યું છે, એ સંબંધ કોનો લાવવો પડશે? K અને mનો. અને એમાં P અચળ હોવું જોઈએ. તો ચાલો આવું એક સૂત્ર વિચારીએ. તો ગતિ ઉર્જા Kનું સૂત્ર શું છે? P²/2m. તો જો K અને mનો સંબંધ શું થાય? તો K ચલે છે 1/√m. તો આમાં કોને અચળ ગણ્યા? એક તો 2ને ઉડાડી નાખ્યા, અને વેગમાન P અચળ છે એટલે એને કાઢી નાખ્યા. તો ઇક્વલ ટુનું શું લખ્યું? ચલે છે. તો K ચલે છે શું લખાય? 1/m. તો હવે તમે અહીંયાથી લખી શકો કે ભાઈ મારે m1/m2 લખવું છે. તો હું શું લખી શકું? K2/K1. મારે શું જોઈએ છે? m1/m2. તો m1/m2 બરાબર શું લખાય? K2/K1. કેમ કે સંબંધ આપણો કેવો છે? વ્યસ્ત. એટલે અહીંયા 1/2 લખ્યા, તો અહીંયા 2/1 લખ્યા. અને K2/K1 આપણી પાસે કેટલા છે? 1/4 છે ને. અહીંયા આપણે K1/K2 લખ્યા છે 4:1. તો અહીંયા મૂકવું હોય તો શું મૂકવું પડે? 1/4. એનો અર્થ દળનો ગુણોત્તર કેટલો થશે? 1/4 જેટલો થશે. MCQ 34. જો થોડોક અલગ પ્રકારનો MCQ છે. આવી પેટર્ન બહુ બધી વાર આવશે 11માં અને 12માં, એટલે સમજી રાખજો. જો એવું કીધું, જો પદાર્થના રેખીય વેગમાનમાં 1% વધારો કરવામાં આવે તો તેની ગતિ ઉર્જામાં વધારો ખાલી જગ્યા ટકા હોય. બરાબર. જો આ પેટર્ન કઈ પ્રકારની છે? આમાં શું હશે કે કોઈ એક રાશિમાં પર્સેન્ટેજમાં વધારો આપ્યો છે અથવા ઘટાડો આપ્યો છે, કે કોઈ એક રાશિ છે એટલા % વધે છે કે ઘટે છે, તો બીજી કોઈ રાશિ છે એ કેટલા ટકા વધે કે ઘટે છે. બરાબર. જો અહીંયા કોની વાત કરી કે રેખીય વેગમાન તમને 1% વધે છે એમ કીધું, તો તમારે ગતિ ઉર્જામાં વધારો ખાલી જગ્યા % શોધવો છે. જો આવી વાત થઈ. હવે આવા પર્સેન્ટેજ વધારા કઈ રીતે શોધાય, અથવા એનું પદ શું? તો જો પર્સેન્ટેજ વધારો એટલે આપણી જે પ્રતિશત ત્રુટિ તમે લખતા ને, દાખલા તરીકે લંબાઈમાં પ્રતિશત ત્રુટિનું સૂત્ર શું લખતા? તો તમે લખો ΔL/L × 100%. તો જો આ પ્રતિશત ત્રુટિ થઈ, આવી જ વાત છે. અને ΔL/L ન લખવું હોય તો તમે આમે લખતા L2 - L1/L1 ગુણ્યા કેટલા થયા? 100%. તો આ બે પદ સરખા જ છે. બરાબર. તો
અહીંયા તમે સમજો L2 અંતિમ લંબાઈ છે ને L1 શું છે? પ્રારંભિક લંબાઈ. ડેલ્ટા L એટલે લંબાઈમાં ફેરફાર. તમે સમજો પહેલાં લંબાઈ L1 હતી, પછી L2 હતી, તો ડેલ્ટા L કેટલું થાય? L2 માઇનસ L1 અપોન પ્રારંભિક લંબાઈ કેટલી થઈ? L1 ગુણ્યા કરીએ 100%, એટલે આ પ્રતિશતમાં આવે. તો આવું પદ જો તમે ગોઠવો તો આ શું થયું? લંબાઈમાં પ્રતિશત ત્રુટિ. હવે સમજો, આપણે તો ગતિ ઉર્જામાં પ્રતિશત ત્રુટિ જોઈ, તો ગતિ ઉર્જામાં પ્રતિશત ત્રુટિ એટલે આપણે કેવું પદ ગોઠવવું પડે? જો આ બોક્સ જેવું ગોઠવવું પડે, આની જેમ જ, કે અંતિમ ગતિ ઉર્જા K2 માઇનસ પ્રારંભિક K1 છેદમાં પ્રારંભિક K1 ગુણ્યા કરો 100%. તો એ તમને શું આપશે? પ્રતિશત ત્રુટિ. તો જો આવું પદ કઈ રીતે સેટ કરીએ? તો સૌથી પહેલાં તો શું કરીએ? જે બે રાશિ તમને કીધી છે એની વચ્ચેનો સંબંધ લઈ લો. બરાબર, મારે કોનો જોઈએ છે? વેગમાન P અને ગતિ ઉર્જા Kનો. તો જો ગતિ ઉર્જા Kનું સૂત્ર શું છે? p²/2m. અથવા તમે આના પરથી લખો, બરાબર, K અને p² નો સંબંધ શું થાય? તો K ચલે છે p² લખાય, કેમ કે જો પદાર્થ તો ઈનો ઈ છે, એટલે દળ કેવું છે? અચળ. તો K ચલે છે શું થયું? p². એટલે જે બે રાશિ કીધી એનો પહેલાં સંબંધ લઈ આવો. હવે તમને આવું સૂત્ર બનાવતા આવડે તો ભાઈ K2/K1 લખું તો શું લખાય? અહીંયા p2/p1 સ્ક્વેર. બરાબર, K અને p² નો સંબંધ સમપ્રમાણનો છે, તો તરત પદ શું લખી શકાય? K2/K1 બરાબર p2/p1 સ્ક્વેર. તો આના બરાબર જો હવે p2ની જગ્યાએ શું લખ્યા? 101 p1. હવે આ પાછું સમજો, બે જગ્યાએ સાદરૂપ સમજવાનું છે. કેમ p2 1.01 p1? સોરી, મારી બોલવામાં મિસ્ટેક થઈ. 1.01 p1 કેમ થઈ ગયું? તો જો રેખીય વેગમાનમાં વધારો કેટલો થયો? 1%નો. તો જો પ્રારંભમાં વેગમાન p1 હતું, તો નવું વેગમાન p2 કેટલું થશે? તો 1% વધ્યું ને. તો જો 100% તો હોય જ, બરાબર, પ્લસ 1% બીજું એડ થયું, એટલે કેટલું થયું? 101%. અને 101% એટલે 101/100 થઈ ગયું ને. ટકા દૂર કર્યા તો 101/100, એટલે કેટલું થયું? 1.01 ટાઈમ્સ. બરાબર, આ p2 કેટલું થયું? કે જે ઓરિજિનલ હતું એનું 1.01 ગણું થયું એમ થાય. એટલે p2 શું લખાય? 1.01 p1. સમજો આ બાબતને. હજી એક ઉદાહરણ આપો. માની એમ કીધું કે રેખીય વેગમાનમાં 10%નો વધારો કર્યો તો તમે p2 શું લેત? બરાબર, તો જો 10%નો વધારો કર્યો એટલે ટોટલ કેટલા ટકા થયા? 100 + 10 એટલે 110% થાય. અહીંયા 100 + 10 110%. 110% એટલે 110/100 એટલે 1.10 એટલા p1 થાય. ખ્યાલ આવે છે? 10%નો ઘટાડો કર્યો હોત તો શું થઈ ગયું? તો 100% હતા, 10% ઘટ્યા એટલે 90% થઈ ગયા. 90% એટલે 90/100 એટલે 0.9 લખી શકાય. તો આવી રીતે આ વિચારવાનું. અને છેદમાં ઓરિજિનલ p1 તો એ છે, તો p1 ગયા. અને 1.01 નો સ્ક્વેર કરો તો એ કેટલું આવે? 1.0201. તો જો આ કોના બરાબર આવ્યું? K2/K1. જો અહીંયા છેદમાં 1 છે, એ 1 શું કામ લખું છું? મારે શું જોઈતું હતું? K2 - K1. તો જો અહીંયા અંશમાં વિયોગ લઈ લો. યોગ વિયોગ શીખો છો ને? વિયોગ એટલે બાદબાકી, યોગ એટલે સરવાળો. તો અહીંયા આપણે લખીએ K2 - K1/K1 લખું. તો અહીંયા અંશમાંથી છેદ બાદ કર્યો, જો અહીંયા છેદ બેઠો છે. તો એવું જ અહીંયા રિપીટ કરો. આ બાજુ જે કર્યું એ જ આ બાજુ. તો 1.0201 છે, એમાંથી 1 બાદ કરો. અંશમાંથી છેદ બાદ કરવાનો છે ને ઉપર. તો આમાંથી 1 બાદ કરો એટલે જો શું થયું? 0.0201. બરાબર. અને છેદ જો એમનેમ છે, અહીંયા છેદ K1 નો K1 જ છે, એટલે છેદમાં 1 એટલે 1 લેખા નથી. તો જો આવું પદ આવી ગયું આપણું આના આવા સાદુરૂપથી. હવે બે બાજુ 100 વડે ગુણી દો એટલે ટકામાં આવી જાય. જો અહીંયા આ પદમાં અહીંયા 100 વડે ગુણ્યા, આને 100 વડે ગુણ્યા, તો આને 100 વડે ગુણો એટલે આ શું થઈ ગઈ? ગતિ ઉર્જામાં પ્રતિશત ફેરફાર જે તમને પૂછ્યો હતો. અને એ કેટલો થઈ ગયો? આના ગુણ્યા 100 કરો, બરાબર, એટલે આના ગુણ્યા 100 કરો એટલે 2.01 થયું ને. એટલે આશરે કેટલા લઈ લીધા? 2%. બરાબર. તો આવી રીતે પ્રતિશત ત્રુટિ શોધાય. હજી જો આવો એક બીજો MCQ આગલી સ્લાઇડમાં મૂકું છું એટલે વધારે સમજ પડે.